હવે વાત કરીએ બોટાદના એવા ગામની કે જેમાં વરસાદ અને નદીના પાણીના કારણે સામે કાંઠે પહોંચવું અશક્ય બને છે। ગામના કેટલાય વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાય છે અને માલધારીઓને પણ હાલાકી વેઠવી પડે છે। ગામની નદી પર પુલ ન હોવાના કારણે તે લોકો 35 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર બને છે। બોટાદ તાલુકાના લીંબોડા ગામે વરસાદ બંધ થતા નદીમાં પૂરથી ગ્રામજનો પરેશાન છે। વરસાદ સમયે નદી પરથી પસાર થતા રસ્તા પર 15 ફૂટ જેટલું પાણી હોય છે। પૂરના પાણી ઓસર્યા છતાંય ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। હાલ પણ ગામના બે ભાગોને જોડતા રસ્તા પર 7 ફૂટ જેટલું પાણી છે। અમારા ઉપર સુખવાદર ડેમ આવેલો છે અને ઓવરફ્લો થયેલો છે હાલમાં, જેમાં દરવાજા ખોલવાથી અમારે સુખવાદર નદી ગામ પાદરમાં છે ને એમાં પાણીની આવરો વધે છે અને રસ્તો અમારે નદીના સામા કાંઠે જવા માટે બંધ થઈ જાય છે। ગામના સામા કાંઠે 80 જેટલા પરિવાર વસેલા છે। ગામની ઉચ્ચતર માધ્યમિક શાળા પર સામા કાંઠે આવેલી હોવાના કારણે 400 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી શિક્ષણથી વંચિત છે। તો નિશાળે સામા કાંઠે છે, બરોબર, નિશાળિયાને જવું હોય તો એ કાંઠે જઈ શકાય એવું છે જ નહીં। પછી બીજી તકલીફ, માલધારી અમે છીએ, માલ અમારો સામા કાંઠે છે અને અમે બધા આનકર છીએ। અત્યારે માલમાં કોઈ જાય એવું છે નહીં, બરોબર, એ એમના વાડામાં પૂરી છે। જો એક પુલ થઈ જાય તો બધાની સમસ્યા દૂર થાય એવું છે। મોટાભાગના ગામના લોકોની ખેતીની જમીન પણ તે જ વિસ્તારમાં આવેલી છે। ગામથી સામા કાંઠાનું સામાન્ય અંતર કાપવું અશક્ય બને છે, જેના માટે ગ્રામજનો અન્ય રસ્તે થઈ 30 થી 35 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ મહત્વનું તીર્થ લોયા પહોંચવાનો પણ આ જ રસ્તો હોવાના કારણે યાત્રાળુઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે। આ જગ્યાએ પુલ બને તેવી લોકોની માંગ છે। બોટાદ જિલ્લાનું લીંબોડા ગામ, જ્યાં ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે હજી વરસાદને લઈ જે નદી વહેતી હોય તે વરસાદ નથી પણ નદી અત્યારે વહી રહી છે। કારણ સુખભાદર ડેમના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, તેના કારણે આ સુખભાદર નદી છે તેમાં પાણી વહી રહ્યું છે અને સામે કાંઠેલા આવેલા ગામ છે, જ્યાં 2 ગામ છે, એક બાજુ આ બાજુ ને ઓલપા અડધું, જેથી 500 થી વધુ લોકો વસવાટ કરે છે। માલઢોર પણ ત્યાં હોય છે, છતાં ગામ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ પણ જાતની રજૂઆત તમને સાંભળવામાં આવતી નથી। ગામ લોકોની એક જ માંગ છે કે વહેલી તકે અહીંયા પુલ બનાવવામાં આવે, કારણ કે અહીંથી પસાર થતો રસ્તો છે એ લોયા ગામ પણ જાય છે અને ત્યાં કણે યાત્રાળુઓ આવતા હોય છે, તેને જવા માટેનો પણ આ જ રસ્તો છે, ત્યારે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે અને વહેલી તકે અહીંયા પુલ બનવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। બ્રિજેશ સાંકળિયા, TV9 લીંબોડા।